ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ચાલો હવે આપણે સુરેખ અક્ષમતા ચેપ્ટરમાં એનસીઆરટી તો ચેપ્ટર 6 પૂરું કરી દીધું. થોડા વધારાના એક્ઝામ્પલ જે આગળ જતાં 12મા ધોરણમાં અને JEE જરૂર પડશે એવા 1 થી 8 એક્ઝામ્પલ તો ગયા લેક્ચરમાં જોઈ ગયા. હજુ માનાંકના ઉપયોગવાળા થોડા એક્ઝામ્પલ છે જે આગળ જતાં આપણે અવારનવાર આની જરૂર પડશે. ઇવન કે તમે ઘણા આલેખ દોરતા હોય, ઘણા પ્રદેશ મેળવવાના હોય ત્યારે આવા બધા એક્ઝામ્પલની જરૂર પડવાની છે. તો એવા થોડાક એક્ઝામ્પલ હજી અક્ષમતામાં જોઈ લઈએ આપણે. ખૂબ સરસ છે, સાવ સહેલા એક્ઝામ્પલ છે. ચાલો, માનાંકમાં x <2 નો ઉકેલ ગણ મેળવો તથા ઉકેલ ગણને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. x કેવા હોય તો એનો માનાંક છે 2 થી નાનો રહે, એ આપણા બધા x એ ઉકેલ છે. કેવા કેવા x? તો સિમ્પલ છે, 1 તો આવે જ, 1નો માનાંક 1 થાય, 1 છે એ 2 થી નાના જ છે. -1 એ ચાલે, -1નો માનાંક છે એ 1 થાય, 1 થાય. -1નો માનાંક 1 થાય અને 1 છે 2 થી નાના છે એટલે -1 એ ઉકેલમાં આવે. 1.5 તો 1.5નો માનાંક 1.5 જ થાય તો એ પણ 2 થી નાના, તો 1.5 એ આવશે. એવી રીતે -1.5 પણ આવશે, એનો માનાંક એ +1.5 થાય એટલે એ 2 થી નાના છે. તો આવી બધી એક્સની કિંમતો એ આપણે મેળવવી છે તો સાવ સહેલું છે. સહેજ ધ્યાન રાખો. લ્યો, અહીં માનાંકમાં x <2 તો એક્સની કિંમત કેવી હશે? અને ડબલ ઇમ્પ્લાઇડ વચ્ચે અથવા ઇમ્પ્લાઇડ એન્ડ ઇમ્પ્લાઇડ બાય, ગુજરાતીમાં અર્થ કહીએ તો અને તો જ શું વાંચવાનું છે? ડબલ ઇમ્પ્લાઇડ. તેથી પણ લખી શકો આના બદલે. તો એક્સની કિંમત કેવી હશે? તો -2 અને 2ની વચ્ચે હોય તો એનો માનાંક છે એ 2 થી નાનો થાય. સિમ્પલ જ છે. -2 થી 2 વચ્ચેની કોઈ પણ કિંમત મૂકો તો એનો માનાંક છે એ 2 થી નાનો થાય. -3 મૂકો તો એનો માનાંક 3 થઈ જાય, 3 છે એ 2 થી નાના નથી. એટલે કેવું, અહીંયા જે કિંમત છે એની વચ્ચે આવે, -2 થી 2ની વચ્ચે. આજે આપણો ઉકેલ છે. બીજી રીતે લખવું હોય તો x બિલોંગ્સ ટુ -2 to 2. આપણો ઉકેલ ગણ થયો. તેથી ઉકેલ ગણ બરાબર -2 થી 2. સંખ્યા રેખા ઉપર દર્શાવી દઈએ તો આ સંખ્યા રેખા અહીં ક્યાંય 0 છે. જો આ બાજુ આટલા અંતરે 2 લઈએ તો એટલા જ અંતરે સામે આપણે -2 મૂકી દઈએ. ઉકેલ કેટલો છે? -2 થી 2ની વચ્ચે. x કેવા છે? -2 થી 2ની વચ્ચે. એને આમ પણ લખાય. આ બંનેનો એક જ અર્થ છે. x એ -2 થી 2ની વચ્ચે છે, આમાં પણ x એ -2 થી 2ની વચ્ચે સમાયેલો છે. અને આલેખમાં દોરીએ તો આ પણ એ જ છે કે x એ -2 થી 2ની વચ્ચે છે. બરાબર છે? ચાલો, આવું એક વ્યાપક પરિણામ છે. જો અહીંયા 2 હોય તો -2 થી 2ની વચ્ચે લખવું. વ્યાપક રીતે આપણે પરિણામ એક પછી એક ભેગા કરતા જઈએ, યાદ રાખતા જઈએ તો એ કોઈ પણ ધન સંખ્યા હોય અને આપણે આમ લખી શકીએ -a અને aની વચ્ચે. બરાબર છે? -a અને aની વચ્ચે એક છે અને શું વાંચવાનું છે? ડબલ ઇમ્પ્લાઇડ. ફરીથી થોડા અક્ષરો નાના કરીએ આપણે. એટલે ફરીથી શું લખ્યું હતું? |x અને મોડ વંચાય, મોડ અથવા માનાંક. એક્સનો માનાંક અથવા |x <a હોય તો અને તો જ, તો અને તો જ અથવા ડબલ ઇમ્પ્લાઇડ -a <x <a. બરાબર છે? બીજી રીતે હજી આને આમ પણ લખાય, x બિલોંગ્સ ટુ -a to a. સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો આવી રીતે કંઈક દર્શાવી શકીએ. ધારો કંઈક એ 0 છે, અહીંયા એ કિંમત આવે છે, એ ધન છે, એ ધન છે એટલે આપણે એ 0 થી આ બાજુ લખશું તો -a ઋણ થઈ કહેવાય તો એ આ બાજુ આવશે અને ઉકેલ અહીંયા દર્શાવીએ તો આટલો ઉકેલ આપણે આવે. આ એ છે. એને બદલે 2 હોય તો આપણે -2 થી 2ની વચ્ચે લખો. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ચાલો, હજી અહીંયા તો |x <1 ડબલ ઇમ્પ્લાઇડ, અહીંયા 1 છે તો -1 થી 1ની વચ્ચે. એ હોય વ્યાપક રીતે તો -a થી aની વચ્ચે. શું? એ હોય તો -a થી aની વચ્ચે.
એમ 1 હોય તો એની જગ્યાએ આપણી પાસે શું છે 1 છે, તો -1 થી 1ની વચ્ચે. બીજી રીતે x બિલોંગ્સ ટુ હું લખશું તો વિવૃત અંતરાલ -1 to 1. તેથી ઉકેલ ગણ લખી નાખવાનો. ઉકેલ ગણ શું લખશું? -1 થી 1 અને સંખ્યા રેખા ઉપર -1 થી 1 વચ્ચે એમ દર્શાવી દેવાનું. બરાબર છે? તો એ બે દર્શાવી દેજો. હજી 11મું એક્ઝામ્પલ ખૂબ ઉપયોગી પરિણામ છે. x છે -1 નથી આવતા, 1 નથી આવતા, એની વચ્ચેની કિંમતો આવે છે. ધ્યાન રાખજો. એવો જ દાખલો, થોડોક ફેરફાર છે. શું આવ્યું? તો mod x <= 1. આનો ઉકેલ ગણ દર્શાવવો હોય તો સાવ સહેલું. ઉપરમાં અહીંયા કેટલો ફેર છે? તો ઇક્વલ ટુ છે. તો ઇક્વલ ટુ માટે આવું થાય. એ એવા ક્યાં x કે એનો માનાંક છે 1 હોય અથવા 1 થી નાનો રહેતો હોય. માનાંક કેવો હોય? 1 અથવા 1 થી નાનો રહેતો હોય. તો -1 કેટલો ફેર આવ્યો છે નજર નાખી લ્યો. તો કે આના જેવું જ છે. અહીંયા લેસ ધેન છે તો અહીંયા લેસ ધેન નિશાની મૂકી છે. અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ નિશાની મૂકી. હજુ લખીએ આગળ. x બિલોંગ્સ ટુ લખવું હોય તો હવે તો -1 આવી જાય છે, 1 આવી જાય છે. -1, 1 અને એની વચ્ચેની કિંમતો. તો સંવૃત અંતરાલ આવશે -1 થી 1. ઉકેલ ગણ લખવું હોય તો શું લખશું? સંવૃત અંતરાલ -1 થી 1 અને સંખ્યા રેખા ઉપર ઉકેલ દર્શાવીએ તો કેટલો ફેર આવશે? તો 0. અહીંયા કે ધારો કે 1 છે, અહીંયા કે -1 છે. -1 અને 1ની વચ્ચેની તમામ સંખ્યાઓ અને -1 ને 1 પણ આવી જાય. આટલો આપણો ઉકેલ પ્રદેશ છે. અહીંયા જો તમે આલેખ દોરશો તો આટલો આલેખ થશે. કેટલો ફેર રહેશે ફરીથી જોઈ લઈએ. અહીં કે 0 છે, અહીંયા 1 છે, અહીંયા -1 છે. -1 ને 1 નહીં, માત્ર એની વચ્ચેની કિંમતો એટલો ઉકેલ છે. જ્યારે અહીંયા -1, 1 અને એની વચ્ચેની કિંમતો છે. જે ફેરફાર છે અહીં ધ્યાન રાખજો. અહીંયા માત્ર લેસ ધેન છે, જ્યારે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે. ઇક્વલ ટુ છે એટલે કે એક્સની કિંમત 1 પણ આવી જાય છે. એક્સના માનાંકની કિંમત 1 આવે એટલે એક્સ એ -1 હોય તો પણ ચાલે. -1નો માનાંક 1 થાય એટલે ઇક્વલ ટુ 1 ચાલે છે. આપણે એવા બધા એક્સ મેળવવાના હતા કે જેનો માનાંક છે 1 અથવા 1 થી નાનો થાય. તો આવી બધી કિંમતો એમાં આવે છે. આ જ પરિણામને આપણે ઇક્વલ ટુવાળા માટે વ્યાપક સ્વરૂપે લખવું હોય તો બીજું લખીએ. ખૂબ ઉપયોગી છે. x <= a હોય તો અને તો જ -a <= x <= a. બીજી રીતે x બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ -a થી a. જો અહીંયા a છે, a હોય તો -a થી a ની વચ્ચે, 1 હોય તો -1 થી 1 ની વચ્ચે. સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. આ સંખ્યા રેખા 0 છે, અહીંયા ક્યાંય એ આવે તો એટલા જ અંતરે સામે -a અને a વચ્ચેની કિંમતો આપણા માટે ઉકેલમાં છે. અને -a અને a. તો ઉપયોગી પરિણામ ખાસ યાદ રાખી લેજો. ખૂબ જરૂરી છે. આગળ જતાં માનાંક વિધેય તમારે વિધેય ચેપ્ટર છે, બીજું ચેપ્ટર, એમાં તો શીખવાના જ છો, પણ અસમતા છે એ આપણે આ ચેપ્ટરમાં આવે છે. તો માનાંક એટલે કિંમત ધન થઈ જાય. ઋણ કિંમત લખી હોય તો ધન, ધન હોય તો ધન, શૂન્યનો માનાંક શૂન્ય થાય. બરાબર? એ તમે જાણો જ છો એટલું. તો આ બે પરિણામ યાદ રાખી લેજો. હજી આના ઉપરના થોડાક એક્ઝામ્પલ જોઈએ. પહેલાં તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો. બારમું એક્ઝામ્પલ. માનાંકમાં x -2 <3 નો ઉકેલ ગણ મેળવો તથા ઉકેલ ગણને સંખ્યા રેખા ઉપર દર્શાવો.
તો તમે જોશો તો અત્યારે માત્ર લેસ ધેન છે એટલે પહેલાં પરિણામ મુજબ થાય. પહેલું પરિણામ શું કે જો અહીંયા માનાંક લેસ ધેન એ હોય, જો અહીંયા એ હોય તો માઇનસ એથી એની વચ્ચે આવે. જો એ હોય તો માઇનસ એથી એની વચ્ચે આવે. તો આપણી પાસે અત્યારે શું છે, એને બદલે 3 છે. તો આ કિંમત રહી એ -3 થી 3ની વચ્ચે આવશે. તો પહેલાં એટલું લખીએ, અહીં માનાંકમાં x - 2 લેસ ધેન 3. તો અને તો જ -3 લેસ ધેન x - 2 લેસ ધેન 3. 3 છે તો -3 થી 3ની વચ્ચે કોણ? તો ક્યાંય જે કિંમત હોય, x હોય તો અહીં x લખતા હતા, એવી રીતે અત્યારે x - 2 છે તો x - 2 લખ્યા છે. હવે આપણે x મેળવવો છે, તો આમાંથી x કેમ મેળવાય? તો કે આ 2 દૂર કરવા પડે. -2 કેમ દૂર થાય? તો +2 કરી નાખીએ બધા પદમાં. તો +2 કરીએ તો અહીંયા કેટલા વધશે? +2 કરો તો -1. આમાં +2 કરો તો x વધ્યા, અહીંયા +2 કરો તો 5 થયા. બીજી રીતે હજી લખીએ તો xની કિંમત શેમાં આવે છે? તો -1 અને 5ની વચ્ચે. ઉકેલ ગણ લખવો હોય તો -1 થી 5 છે, અને સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો સાવ સહેલું જ છે. ક્યાંય 0 લખીએ, અહીંયા ક્યાંય ધારો કે -1 લખીએ તો 5 અંદાજે અહીંયા ક્યાંક લખી શકાય. ઉકેલ ગણ છે -1 થી 5ની વચ્ચેની કિંમતો. હવે ઉકેલ સાચો છે ખોટો છે તમારે ચેક કરવું હોય તો આ બધા આપણા એક છે, ઉકેલ છે. આમાંથી કોઈ પણ કિંમત લ્યો, આટલા પ્રદેશની કોઈ પણ કિંમત લ્યો, અહીંયા મૂકશો તો પરિણામ સત્ય જ રહેશે. સત્ય રહે એ બધી કિંમતો ઉકેલ હોય. જેમ કે આપણે 0 મૂકીએ, 0 આમાં આવી જઈશ, બરાબર. 0 મૂકો તો શું થાય? 0 - 2 એટલે -2. -2નો માનાંક +2. +2 છે 3થી નાના, સાચું છે. હજી આપણે કિંમત અહીંયા 1 આવે, 1 લઈએ તો 1 - 2 કેટલા થાય? -1. -1નો માનાંક +1. +1 છે 3થી નાના. એવી અહીંયા જે કિંમતો આવે છે એ બધી કિંમતો લેશો. ધારો કે 4 આવે છે, 4 લઈએ તો 4 - 2. 4માંથી 2 બાદ કરો તો 2. 2નો માનાંક 2. 2નો માનાંક 2. 2 છે 3થી નાના. 4.9 આવે, 4.99 આવે, અસંખ્ય કિંમતો આવે. દરેક કિંમતો આનું સમાધાન કરશે. એટલે આપણો ઉકેલ છે એ બરાબર છે. હજી એક આવો જ 13મું એક્ઝામ્પલ જોઈ લઈએ. માનાંકમાં x + 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. હેડિંગ આવું જ રાખીએ, ઉકેલ ગણ મેળવો ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું રાખીએ. તો ચાલો, તો સૌ પ્રથમ છે x + 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. તો અને તો જ શું લખશું? જો અહીંયા 1 હોય, આ પરિણામ જેવું લાગશે તમને, લેસ ધેન ઓર ઇક્વલ ટુ a. એ હોય જો અહીંયા તો -a થી એની વચ્ચે, એમાં અહીંયા 1 છે તો -1 થી 1ની વચ્ચે. વચ્ચે શું લખવાનું? તો કે જો અહીં x હોય તો આપણે x લખીએ છીએ, એમ અહીંયા x + 5 થાય. હવે આપણે તો x મેળવવા છે. x મેળવવા છે તો શું કરશું? તો ક્યાંયથી 5ને દૂર કરવા પડે. +5 કેમ દૂર થાય? તો કે -5 કરી નાખીએ ત્રણેય પદમાંથી. હા, બાદ કરવો હોય તો બધા પદમાં એક સરખી જ પ્રક્રિયા થાય. એટલે 5 અહીંયા બાદ કરીએ તો બધામાં 5 બાદ કરો. અહીંથી 5 બાદ કરો તો આવું થયું, 1 - 1 - 5. અહીંથી 5 બાદ કરો તો x, ને અહીંયા 5 બાદ કરીએ તો 1 - 5. તો અને તો જ આનો મિનિંગ થયો, આનું પદ આ સાદુરૂપ થયું -6. આ x ને આ કેટલું થયું? 1 - 5 એટલે -4. તો x બિલોંગ્સ ટુ શું લખશું? -6 -4. અંતરાલ કયો આવશે? તો કે સંવૃત આવે. ઇક્વલ ટુ હોય ત્યાં સંવૃત અંતરાલને ઉકેલમાં સંખ્યા રેખા ઉપર દર્શાવો ત્યારે ઘાટું ટપકું. તેથી ઉકેલ ગણ લખી નાખીએ. ઉકેલ ગણ બરાબર -6 to -4. સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો હવે આપણી પાસે ઉકેલમાં ઋણ સંખ્યા છે. ઋણ સંખ્યા છે તો 0 થોડુંક આ બાજુ દર્શાવી દઈએ. પછી ધારો કે અહીં કે -4 આવે છે, -4 આગળ ઘાટું ટપકું કરવાનું થશે, બરાબર છે? કારણ જાણો જ છો. તો -6 હજી એનાથી નાના છે, ધ્યાન રાખજો. -6 -4 કરતાં -6 નાના છે. -6 -4 અને એની વચ્ચેની કિંમતો બધી ઉકેલમાં આવે. વચ્ચે કેટલી કિંમતો આવે? તો ઘણે કે -5 એક જ આવે. ના, -5 એક નહીં,
-5 અને એ સિવાય પોઈન્ટવાળી અસંખ્ય સંખ્યા, ટૂંકમાં -6 અને -4 વચ્ચેની સમય અસમય બધી સંખ્યાઓ આવી જાય છે. આટલો ઉકેલ છે. સાચો છે ખોટો છે એ ચેક કરવું હોય તો આની વચ્ચેની કોઈ પણ એકાદ કિંમત લઈને ચેક કરો. કોઈ પણ એકાદ લેશો તોય ચાલશે, વધારે લઈ શકો, પણ એકથી ખબર પડી. ધારો કે -5 લઈએ, -5 અહીંયા મૂકીએ તો શું થાય? -5 + 5 એટલે 0. 0નો માનાંક છે એ 0 થાય, 0 છે 1થી નાના, પરિણામ સત્ય જ છે. બરાબર છે. આ બે કિંમતો લઈ શકશો. આમાં -6 મૂકો તો પણ પરિણામ સાચું છે, અને -4xની જગ્યાએ મૂકો તો પણ પરિણામ સાચું જ રહે છે. તો ચાલો આ બે પરિણામો ઉપરના એક્ઝામ્પલ છે. આ પણ સ્ક્રીનશોટ લઈ લો એટલે હજી આપણે આગળ વધીએ થોડા. ચૌદમો એક્ઝામ્પલ. આ બધા એક્ઝામ્પલ છે તમે ફેરબુકમાં આના પછી ઉતારી નાખજો કે આપણું ચેપ્ટર પૂરું થયું, છઠ્ઠું સ્વાધ્યાય પૂરું થયું પછી આ એક્સ્ટ્રા એક્ઝામ્પલ દરેક ચેપ્ટરમાં આમ કરવાનું. વધારાના એક્ઝામ્પલ્સ હોય એ પછી પૂરા કરી નાખવાનું. સ્વાધ્યાય પછી નોટમાં ઉતારી નાખો. ફેરબુકમાં સાથે સાથે રહેવાનું, ક્યારેય પાછળ નહીં રહેતા. લખવામાં બધું તમે એટલું ધ્યાન રાખો કે કોઈ દિવસ એક વધારાનું કાંઈ ભણાવવાનું નથી. જે જરૂર પડતી હશે એવા બધા મુદ્દા પાછા લઈ લેશું. બરાબર છે. તો ચાલો 14મો એક્ઝામ્પલ. ઘણાને એવું લાગશે કે આ એક્ઝામ્પલ તો હમણાં જ આવી ગયો, પણ થોડો ફેર છે. શું છે? ગ્રેટર ધેન. અગાઉ આવું લેસ ધેન વાળું હતું. તો ત્રીજું પરિણામ આવું છે. |x ગ્રેટર ધેન a હોય તો અને તો જ શું લખી શકાય? તો ચાલો પહેલાં ઉદાહરણથી સમજીએ. એક્સની કઈ કિંમતો હોય કે એનો માનાંક છે 1થી મોટો થાય? એક્સની કઈ કિંમતો? ઉકેલ એટલે આપણે એવી કિંમતો કે આ પરિણામ સત્ય રહે. પરિણામ સત્ય રહે એટલે કે એક્સનો માનાંક છે 1થી મોટો થાય. 1થી મોટો થાય એટલે એવી કઈ કિંમતો? તો 1.1, 1.2, 2, 5, 10, 15 બધાનો માનાંક છે 1થી મોટો જ થાય. આટલી જ આવે કે હજી બીજી કિંમતો છે? તો કે હજી ઋણ કિંમતોય છે. કઈ ઋણ કિંમતો? તો -2 મૂકો. -2નો માનાંક 2 થશે. 2 છે એ 1થી મોટા છે એટલે એ -2 પણ ઉકેલમાં આવશે. -10 મૂકો. -10નો માનાંક 10 થાય. 10 છે 1થી મોટા છે, પરિણામ સાચું છે. એટલે આ બધું ઉકેલમાં આવે છે. તો ચાલો જોતા જઈએ. |x ગ્રેટર ધેન 1 એનો અર્થ આવો થાય એક્સની કિંમત કાં તો -1થી નાની હોય અથવા એક્સની કિંમત 1થી મોટી હોય. એક્સની કિંમત -1થી નાની અથવા 1થી મોટી. પાછું ચેક કરીએ. -1થી નાની એટલે -2, -3, -4 વગેરે એ બધાનો માનાંક ધન કિંમત થઈ જાય. એ 1થી મોટા જ રહે. 1થી મોટી કોઈ પણ કિંમત લ્યો, 5, 25, 50 કોઈ પણ, તો એનો માનાંક લેશો તો એ પણ 1થી મોટો જ છે. એટલે આવી બધી કિંમતો છે એ ઉકેલમાં આવે છે. હવે બીજી રીતે એને આપણે x બિલોંગ્સ ટુ કેમ લખવું? 1થી મોટી હોય એવી હાલે અથવા તો -1થી નાની હોય. તો અહીંયા હું તમને પહેલાં વખતે સંખ્યા રેખા ઉપર સમજાવી દઉં. આ સંખ્યા રેખા આટલું બરાબર. ધારો કે અહીં કે 0 લખીએ, અહીંયા કે આપણે 1 લખીએ, તો એટલા જ અંતરે અહીંયા આવે -1. એક્સ કેવા છે? 1થી મોટા. 1થી મોટા એટલે આ બધી કિંમતો આપણા ઉકેલમાં આવે છે. બરાબર છે. પછી એક્સ કેવા છે? -1થી નાના એટલે આ બધી કિંમતો છે આપણા ઉકેલમાં છે. તો આટલો ઉકેલ મળે છે. તો હવે આને કેમ લખવું? તો x બિલોંગ્સ ટુ આ ભાગ શું થાય? તો -∞ ટુ -1 અથવા આવે એટલે યોગ ગણ લખ નાખો. બરાબર છે. યોગ એટલે અથવા એટલે બેમાંથી કોઈ પણ એક. બીજું આવે 1 to
ઇન્ફિનિટી. અંતરાલ લખતી વખતે ધ્યાન રાખવાનું કીધું છે, આ લોઅર લિમિટ આવે ને અહીંયા અપર લિમિટ આવે. 1થી મોટી કિંમતો બધી એટલે એ અનંત સુધીની. ઉકેલ ગણ લખવો છે -ઇન્ફિનિટી ટુ -1 યોગ 1 ટુ ઇન્ફિનિટી. આનો આજે ઉકેલ ગણ છે એ જે ઘાટો પ્રદેશ અહીંયા સંખ્યા રેખા ઉપર દર્શાવેલો છે. ખૂબ સરસ પરિણામ. જો અહીંયા 1 હોય તો 1થી મોટા અથવા -1થી નાના. જો 1 હોય તો 1થી મોટા -1થી નાના. વ્યાપક રીતે કહીએ તો એ હોય તો શું થાય, તો કે એક્સની કિંમત કાં તો -a થી નાની અથવા એક્સની કિંમત 1થી મોટી. બીજી રીતે દર્શાવવું હોય તો શું કીધું, એક્સ બિલોંગ્સ ટુ -ઇન્ફિનિટીથી -a સુધી અથવા a ટુ ઇન્ફિનિટી. સંખ્યા રેખા ઉપર એ દર્શાવી દો વ્યાપક પરિણામ. ધારો કે અહીં ક્યાંય 0 છે, એ કેવા આપણા પરિણામમાં છે 0થી મોટા છે, એટલે 0થી મોટી કિંમત ધારો કે અહીં ક્યાંય દર્શાવીએ તો આ એ, તો એટલા જ અંતરે સામે આપણે -a લખી નાખીએ. આટલું બરાબર છે. હવે આગળ એક્સ એ કેવા છે, એથી મોટા એટલે આ બધી કિંમતો, અને બીજું -a થી નાના એટલે આ બધી કિંમતો. આ ત્રીજું પરિણામ. તો ચાલો આવું જ એક હજી ચોથું પરિણામ જોઈ લઈએ. એટલે 15મો એક્ઝામ્પલ, mod x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. જો 1 માટે એટલે હું અહીં લખું છું કે આ દાખલાઓ છે જે અત્યારે એક દાખલા ગણીએ છીએ, એની આકૃતિ સમજીએ છીએ, એનો ઉકેલ શું હોય, કેવી કેવી કિંમતો છે એ સમજવા માટે છે. આગળ જતાં બધા 12મા ધોરણમાં આવા દાખલાઓમાં શરતો આવવાની છે, એક્ઝામ્પલનો એક ભાગ હશે કે આવી કિંમતો આપણે લેવાની છે, એટલા માટે આ જરૂરી છે. તો ચાલો હવે જોઈએ જવાબમાં. mod x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 એટલે કે એક્સ કેવા, તો કે એનો માનાંક છે 1 અથવા 1થી મોટો રહેવો જોઈએ. કેવી કેવી સંખ્યા કે એનો માનાંક છે 1 કે 1થી મોટો થાય, તો કે સિમ્પલ છે, એક્સ કાં તો 1 કે 1થી મોટા હોવા જોઈએ. 1 કે 1થી મોટી કિંમત હોય એનો માનાંક છે 1 કે 1થી મોટો જ હોય. અથવા તો બીજી હજી કઈ કિંમતો હજી શક્ય છે, કઈ કિંમતો, તો કે ઋણ કિંમતો. માનાંકમાં એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1. -1નો માનાંક 1 થાય એટલે 1 પણ ચાલશે, ઇક્વલ ટુ છે એટલે. તો આવી બધી કિંમતો છે. ઉકેલ ગણ માટે આપણે એક વખત હજી સંખ્યા રેખા દોરીએ, પછી આગળ લખીએ. એક્સ કેવા છે, -1થી નાના અને 1થી મોટા એટલે -1 ક્યાંક દર્શાવી દઈએ. આ વખતે તમે જોશો તો ઇક્વલ ટુ છે, એટલે આપણા બેઝિક નિયમ પ્રમાણે ઘાટું ટપકું આવે દર્શાવવા માટે આપણે એને એમ દર્શાવીએ છીએ, અને -1થી નાની કિંમતો. પછી અહીં કે 1 છે, 1 ને 1થી મોટી કિંમતો, એ બધો આપણા ઉકેલમાં આવે છે. એટલે હવે આને ઉકેલ ગણ લખવું હોય તો કઈ રીતે લખવું, એક્સ બિલોંગ્સ ટુ -ઇન્ફિનિટી ટુ -1 બોલો અંતરાલ, તો કે અહીંયા સંવૃત અંતરાલ આવે. ધ્યાન રાખજો, ઇન્ફિનિટી બાજુ તો હંમેશા ઇન્ફિનિટી હોય તેની તરફ તો હંમેશા વિવૃત અંતરાલ જ લખવાનું છે. આ કોઈ સંખ્યા નથી, ખાલી અનંત સુધી દર્શાવવાની એક સંજ્ઞા છે. અથવા એટલે યોગ કર્યો, પછી 1થી ક્યાં સુધી, તો કે ઇન્ફિનિટી. અહીં કયો અંતરાલ આવે, તો કે ઇન્ફિનિટી હોય એ તરફ તો હંમેશા વિવૃત અંતરાલ જ આવે. ચાલો, તો આ રીતે દર્શાવી શકાય. તો આ પણ 2 એક્ઝામ્પલ સરસ છે. ત્રીજું પરિણામ આના જેવું ચોથું લખી નાખીએ. ચોથું પરિણામ વ્યાપક પરિણામ, આ 3 લખ્યા, એના પછી આ ચોથું લખીએ કે mod x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a. જો 1 હોય તો આપણે 1થી મોટા અથવા -1થી નાના એમ લખ્યું. તો વ્યાપક રીતે a હોય તો શું લખાય, તો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a અથવા x લેસ ધેન, અથવા એટલે 2 શક્યતા છે. સંખ્યા રેખા ઉપર એ દર્શાવીને અંતરાલમાં લખી, અને શું લખાય, -ઇન્ફિનિટી ટુ -a અથવા સંવૃત અંતરાલ આવશે
બરાબર છે, કારણ કે ઇક્વલ ટુ એવું ઇક્વલ ટુ એટલે સંવૃત અંતરાલ. પછી એ કે એથી મોટા, એક્સ કેવા છે એ અથવા એથી મોટા સંખ્યા રેખા ઉપર દર્શાવી દો આ જ પ્રદેશને. તો 0 છે ક્યાંય, પછી આપણે ક્યાંય એ લખીએ, એ કે એથી મોટા એટલે આ ભાગ આવ્યો છે બધો, આ ત્રણ એક જ છે બરાબર. આ લખ્યું એ જ આ છે, એ જ કિંમત અહીંયા દર્શાવે. પછી અહીં કે માઇનસ એ લખી, તો આ પ્રકારના બધા એક્ઝામ્પલ શીખવા સમજવા માટે તમારે 4 આ ગુણધર્મો સમજી લેવાના છે, સમજીને યાદ રાખી લેવાના છે. તમે યાદ રાખવા માટે એમ યાદ રાખો, એવું લખો કે ખાલી આટલું લખીને બાકીનું લખો. આટલું લખ્યું હોય તો એની ઉપરથી આખું યાદ કરો, લખો. એનો આકૃતિ શું વિભાગ દર્શાવે છે, કેટલો બેમાં ફેર છે, લેસ ધેન હોય તો કેટલો ફેર આવે છે, ઇક્વલ ટુ હોય તો કેટલો ફેર છે, તો કે ઘાટું ટપકું. એવી રીતે ગ્રેટર ધેન ને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો એ પ્રદેશને કેમ દર્શાવે છે, શું વિભાગ દર્શાવે છે એ છે. તો આ મેં વ્યાપક પરિણામમાં એ લખ્યું છે. દાખલો આવે એટલે એ નહીં હોય, પણ એ શું હશે, અહીંયા એની જગ્યાએ કોઈ ધન સંખ્યા હશે, કોઈ ધન સંખ્યા. જેમ કે આપણા દાખલાઓમાં 1 લીધા છે, કોઈમાં 2 લઈએ છીએ, કોઈમાં 5 લઈએ છીએ. તો અહીંયા આપણે એ લખ્યો છે જે દરેકમાં ત્યાં દાખલાઓ ગણીએ ત્યારે ધન સંખ્યાઓ આવે કોઈ, બરાબર. તો સરસ રીતે આ પણ તૈયાર કરી નાખો અહીંયા સુધીના એક્ઝામ્પલ. પછી પાછા 2 વધારે જોઈએ. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો. સોળમું એક્ઝામ્પલ સરસ એક્ઝામ્પલ છે, ધ્યાન રાખો. લ્યો હવે મોડ એક્સ લેસ ધેન 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 નો ઉકેલ પ્રદેશ યામ સમતલમાં દર્શાવો. યામ સમતલ એટલે XY સમતલમાં દર્શાવવાનો છે. સાવ સહેલું છે. સૌ પ્રથમ તો આપણે આટલું લખીએ, મોડ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 ઇમ્પ્લાઇડ, અથવા તેથી લખો તોય ચાલશે. ઇમ્પ્લાઇડ એક્સ કેવા છે, -3 અને 3ની વચ્ચે, બરાબર છે. બીજો ગુણધર્મ જુઓ, જો એ હોય તો -a થી એની વચ્ચે, એમ 3 છે એની જગ્યાએ 3 છે તો -3 થી 3ની વચ્ચે. હવે આપણે યામ સમતલ દોરી નાખીએ. XY સમતલ તો આવડે જ છે, X અક્ષ, Y અક્ષ ને ઉગમ બિંદુ, આટલું બરાબર. ચાલો આટલું પૈતું. હવે આપણે 2 રેખા દોરવાની છે. કઈ રેખા દોરવાની છે ધ્યાન રાખજો. એક રેખા આ દોરશું, x બરાબર -3 ઇક્વલ ટુ છે, x બરાબર -3 રેખા. બીજી રેખા દોરશું, x બરાબર 3, 2 ભાગ કરી નાખી. પહેલાં રેખા દોર નાખી. રેખા દોર્યા પછી આપણે એનો પ્રદેશ દર્શાવશું. તો ચાલો પહેલાં x બરાબર 3 રેખા દોરવી છે, ઇક્વલ ટુ છે. x બરાબર 3 રેખા ક્યાં આવે, તો અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીં કે 3 છે, 4. એવી જ રીતે -1 -2 -3 -4. x બરાબર 3 રેખા ક્યાં આવે, તો 3 0માંથી પસાર થાય એટલે આ બિંદુ, બરાબર. 3 0માંથી x અક્ષને લંબ રેખા અને ઇક્વલ ટુ છે એટલે ઘાટી રેખા દોર નાખીએ. ચાલો યાદ આવ્યું આટલું અગાઉનું. x બરાબર 3 રેખા, ખાલી x જ હોય એટલે x અક્ષને લંબ રેખા આવે. પછી બીજી રેખા દોરી, x બરાબર -3, x બરાબર -3. તો x આમ -3 છે ત્યાં આપણે અને ઇક્વલ ટુ છે એટલે ઘાટી રેખા દોર નાખી. આ રેખા થઈ x બરાબર -3. હવે x કેવા છે, -3 અને 3ની વચ્ચે. તો અમે x એમ ક્યાં -3 થી 3ની વચ્ચે હોય, આ વિભાગમાં.
તો કે નહીં, ત્યાં તો 4થી મોટી કિંમતો 3થી મોટી છે બધી, અહીંયા પણ ન આવે. તો આપણો ઉકેલ પ્રદેશ કેટલો આવશે એ દર્શાવીએ તો આ વચ્ચેનો પ્રદેશ ઉકેલ પ્રદેશ છે. બરોબર. ચાલો હજી એક એક્ઝામ્પલ આવો જ જોઈ લઈએ. 17મો, મોડ x લેસ ધેન 1નો ઉકેલ પ્રદેશ યામ સમતલમાં દર્શાવો. ચાલો તો અહીંયા મોડ x લેસ ધેન 1 છે, તો એનો મતલબ શું થયો? માઇનસ પહેલાં ગુણધર્મ જેવું લાગશે, બરાબર છે? આના જેવું લાગે છે તો એની જેમ લખીએ, -1 અને 1ની વચ્ચે. આટલું બરાબર. હવે કંઈ જ અઘરું નથી, એ આમ સમતલ દોર નાખીએ. x અક્ષ, y અક્ષ, ઉગમ બિંદુ આટલું આવડે. હવે રેખા દોરવાની છે. કઈ કઈ રેખા? એક તો x બરાબર -1 રેખા દોરી, બીજી x બરાબર 1 રેખા. x બરાબર 1 રેખા દોરવી છે તો અહીંયા કે ધારો કે 1 આવે છે, અહીંયા 2 છે, એવી જ રીતે અહીંયા -1 છે અને અહીંયા કે -2 છે. રેખા દોરી, x બરાબર 1 રેખા દોરવી, પણ એ ઇક્વલ ટુ નથી, એટલે x બરાબર 1 રેખા કેવી દોરવાના છીએ? તૂટક. યાદ આવ્યું? એવી જ રીતે x બરાબર -1 રેખા દોરીએ. ક્યાં દોરશો? તો x આમ -1 હોય ત્યાં x બરાબર -1 રેખા. આ બે રેખા દોરી. હવે x કેવા છે? તો એ બેની વચ્ચે છે, -1 અને 1ની વચ્ચેની. એટલે આપણો ઉકેલ પ્રદેશ આ વચ્ચેનો વિભાગ આવે છે. બરોબર છે. હજી એક 18મો એક્ઝામ્પલ. y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 નો ઉકેલ પ્રદેશ યામ સમતલમાં દર્શાવવાનો છે. તો સૌ પ્રથમ મોડ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 છે. કયું પરિણામ લાગુ પડશે? પહેલું, બીજું, ત્રીજું કે ચોથું? તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો પહેલું બીજું જ આવે. ત્રીજા ચોથામાં શું છે? ગ્રેટર ધેન કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. તો અહીંયા 2 છે તો -2 થી 2ની વચ્ચે. હવે આપણે પ્રદેશ દર્શાવવો છે. આટલું તો તમને આવડે જ છે. હવે બે રેખા દોરવી છે. કઈ કઈ રેખા? એક આ રેખા દોરીએ, પછી એક આ રેખા દોર નાખીએ. તો સૌ પ્રથમ y બરાબર 2 રેખા દોરવી છે. ઇક્વલ ટુ છે એટલે ઘાટી રેખા આવશે. ઘાટી રેખા આવશે ને y બરાબર 2 રેખા ક્યાં આવે? તો અહીંયા 1 છે, અહીંયા ક્યાંય 2 છે. તો 0, 2માંથી પસાર થતી, એટલે કે y આમ અહીંયા 2 હોય ત્યાંથી ઘાટી રેખા દોર નાખીએ. બરાબર છે? એ y બરાબર 2 રેખા. હવે આ રેખા દોરવી છે. y બરાબર -2 રેખા. આ રેખા આવડે એટલે આ તો આવડી જ જાય. અહીં કે -2, 0 બિંદુ છે. બરાબર છે? એમાંથી પસાર થતી એક રેખા દોર નાખી. રેખા છે y બરાબર -2. આ બે રેખા દોરી, y બરાબર 2 અને y બરાબર -2. હવે y કેવા છે? તો -2, 2 અને એની વચ્ચેનો પ્રદેશ. આ આપણો ઉકેલ પ્રદેશ છે. બરોબર છે? તો બહુ સરસ એક્ઝામ્પલ છે. આ બધા સમજીને તૈયાર કરી નાખજો. કંઈ જ નથી, માનાંકના ઉપયોગવાળું જ છે. ને આ બધું સમજવા માટે તમે કડકડાટ 1 થી 4 નિયમો, જે પરિણામો છે, ખૂબ જ ઉપયોગી છે. હવે પછી તમે ભણશો ત્યાં સુધી ઉપયોગી છે. તો સમજીને પરિણામ તૈયાર કરજો. ધ્યાન રાખજો કે પરિણામ તૈયાર કરવામાં, લખવામાં થોડા દિવસ કન્ટિન્યુ રિપીટ કરવું પડશે. પણ એક વખત સરખું સમજાઈ જશે ને એની ઉપરના એક્ઝામ્પલને એનો પ્રદેશ સમજી લેશો તો આગળનો રસ્તો તમારા માટે ઘણો આસાન થઈ જવાનો છે.
એવો તો મને વિશ્વાસ જ છે કે આટલું તમે એક વખત તૈયાર કરવામાં વાર લાગશે. પચાવવું અઘરું છે. ઘીનો ખોરાક છે, સાચા ઘીનો ખોરાક છે, એમને પાચન નહીં થાય. પાચન કર્યા વગર તમે આગળ વધશો તો તકલીફ પડી જવાની છે, ગડબડ થઈ જાય. તો ભલે વાર લાગે પણ આ મુદ્દા તૈયાર કરો ને એને રિપીટ કર્યા કરો. એક વખત ન સમજાય, બીજી વખત, ત્રીજી વખત પણ રિપીટ કર્યા કરો. એટલું સમજે જ પૂરું કરો. બરાબર છે? થેન્ક યુ.